કેમ છો બાળકો? ધોરણ 10 વિજ્ઞાન વિષયના પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો એના પ્રથમ ભાગમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આપણે રસાયણ વિજ્ઞાનની અંદર જુદા જુદા તત્વો, એ તત્વો રાસાયણિક રીતે એકબીજા સાથે જોડાય ત્યારે તેમના દ્વારા બનતા સંયોજનો અને તેમની ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓની વાત સામાન્ય રીતે કરતા હોઈએ છીએ. આજે આ પ્રકરણમાં આપણે કાર્બન અને કાર્બનના સંયોજનો વિશેની વાત કરવાની છે. સૌથી પહેલી વાત છે કે આપણને આપણી આસપાસ બધી જ જગ્યાએ કાર્બન જોવા મળે છે અને એટલા માટે જ તો કાર્બન આપણા માટે આટલું બધું અગત્યનું તત્વ છે અને એટલે જ આપણે કાર્બનનો ખાસ અભ્યાસ કરીશું. મિત્રો, આપણી આસપાસ આપણે જ્યાં જ્યાં પણ નજર કરીએ છીએ ત્યાં દરેકે દરેક વસ્તુમાં કોઈના કોઈ સ્વરૂપે કાર્બન તત્વ રહેલું હોય છે. પછી એ મેડિસિન્સ હોય, થ્રેડ એટલે કે આપણે જે દોરા કે રેસાઓનો ઉપયોગ કરીએ છીએ તે રેસાઓ હોય, શાકભાજી હોય કે જે આપણે ઈંધણનો ઉપયોગ કરીએ છીએ એ ઈંધણના બંધારણમાં હોય, વનસ્પતિ કે વનસ્પતિનું લાકડું, કપાસ કે જેમાંથી કાપડ બને છે, અનાજ તમામે તમામ પ્રકારના, પ્લાસ્ટિક કે પોલિથીનની તમામે તમામ ચીજ વસ્તુઓ, આ દરેકે દરેકની અંદર કોઈના કોઈ સ્વરૂપે કાર્બન તત્વ રહેલું છે. ઇવન આપણે પોતે પણ કાર્બનના બનેલા છીએ. પછી આપણી ચામડીનું બંધારણ હોય કે આપણા નખની વાત કરીએ કે આપણા માથાના વાળની વાત કરીએ તો એ દરેકે દરેકમાં કાર્બન તત્વ કોઈના કોઈ સ્વરૂપે રહેલું છે. તમે પણ તમારી આસપાસ જો નજર કરશો તો તમને દરેકે દરેક નાની મોટી ચીજ વસ્તુઓ, તમારી બાજુમાં રહેલું કબાટ હશે કે તમારી બોલપેન હશે કે તમે તમારા શર્ટનું બટન હશે, તમે પહેરેલો બેલ્ટ હશે, તમારા બૂટ કે ચંપલ હશે, આ દરેકે દરેક વસ્તુના બંધારણમાં કાર્બન સંયોજન સ્વરૂપે રહેલું હોય છે. તો મિત્રો, અહીં નવાઈની વાત એ થશે કે જો તમે એના પ્રમાણ વિશે વિચારશો તો પૃથ્વીના પોપડામાં માત્ર 0.02% કાર્બન છે અને એ પણ કાર્બોનેટ સ્વરૂપે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે કે કોલસો અને પેટ્રોલિયમ કે કુદરતી વાયુ સ્વરૂપે પૃથ્વીના પોપડાની અંદર કાર્બન માત્ર અને માત્ર 0.02%. જો વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં કાર્બન માત્ર 0.03% છે અને એ પણ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે. તો આટલા ઓછા પ્રમાણમાં કાર્બન હોવા છતાં પણ એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું, ખૂબ જ અગત્યનું તત્વ છે. અને શા માટે છે એની વાત આપણે ક્રમશઃ તો કરતા જ જઈશું, પણ એક બાબત
જે મેં તમને અત્યારે પ્રકરણની શરૂઆતમાં કીધી કે આપણી આસપાસ બધે જ કાર્બન રહેલું છે, અને જે બધે જ છે એ મહત્ત્વનું તો હોય જ મિત્રો. હવે સૌથી પહેલાં આપણે કાર્બન વિશેની વાત કરીએ તો એમાં એની રાસાયણિક પ્રકૃતિ વિશેનો અભ્યાસ કરવાથી આપણે શરૂઆત કરીશું. તો કાર્બનમાં બંધન મતલબ કાર્બન તત્વનો પરમાણુ કાર્બન સાથે કે બીજા કોઈ તત્વના પરમાણુ સાથે બંધ બનાવે છે, જોડાય છે, ત્યારે એ સહસંયોજક પ્રકારનો બંધ બનાવે છે. એટલે સૌથી પહેલાં તો આપણે જો કે આ વાત 9મા ધોરણમાં ભણી ગયા છીએ, પણ એક પુનરાવર્તન સ્વરૂપે અને આ પ્રકરણને આગળ સમજવામાં પણ એટલી જ અગત્યની છે, એટલે આપણે સૌથી પહેલી વાત કરીશું સહસંયોજક સંયોજનોના ગુણધર્મોની. ત્યારબાદ આયનીય સંયોજનોની પણ વાત આપણે યાદ કરીશું, કારણ કે તુલના કરીશું તો જ આપણને સહસંયોજક સંયોજનો વધારે સમજમાં આવશે. કાર્બન તો સહસંયોજક બંધ જ બનાવે છે, પણ કાર્બનના સહસંયોજક બંધને સમજવા માટે આપણે આયનીય સંયોજનોને પણ યાદ કરી લઈશું અને બંનેનો તફાવત સમજવાનો પ્રયત્ન અત્યારે પહેલાં કરીશું. તો સૌથી પહેલી વાત આપણે કરીએ કે સહસંયોજક સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. હવે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોવાનું કારણ શું? તો સહસંયોજક સંયોજનો જ્યારે નિર્માણ પામે છે ત્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, અને ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે બંધ જે છે એ પ્રમાણમાં નિર્બળ હોય છે, નબળો હોય છે, અને નબળો બંધ સહેલાઈથી તૂટી જાય. નબળા બંધને તોડવા માટે ઓછી ઉર્જા આપવી પડે, અને ગલનબિંદુ કે ઉત્કલન બિંદુ એ પદાર્થનું ભૌતિક સ્વરૂપ બદલવા માટે જરૂરી તાપમાન છે. તો અહીં સહસંયોજક સંયોજનોમાં સરળતાથી ઓછી ઉર્જાથી ઓછા તાપમાનથી પદાર્થનું ભૌતિક સ્વરૂપ બદલાઈ જશે, અને તેથી જ તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. હાલ વાત કરીએ એમ જ કે એમની વચ્ચેનું આંતર આણવીય આકર્ષણ બળ નિર્બળ હોય છે. તેઓ વિદ્યુતના અવાહકો હોય છે. હા, ક્યાંક અપવાદ છે, એની પણ આપણે વાત કરીશું, પણ સામાન્ય સંજોગોમાં તેઓ વિદ્યુતના અવાહકો હોય છે. એમની ભૌતિક અવસ્થાની વાત કરીએ તો એ ઘન, પ્રવાહી અથવા વાયુ અવસ્થા ધરાવે છે, અને તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે, પણ બેન્ઝીન, ઇથર જેવા કાર્બનિક દ્રાવકોમાં એ દ્રાવ્ય હોય છે. તો જુઓ મિત્રો, આપણે કેટલા મુદ્દાઓના સંદર્ભમાં વાત કરી. સૌથી પહેલી આ સંયોજનોના ગલનબિંદુ ઉત્કલન બિંદુની, એમના આંતરાણવીય આકર્ષણ બળની વાત કરી, વિદ્યુત વાહકતાની વાત કરી, ભૌતિક અવસ્થાની વાત કરી, અને એમની દ્રાવ્યતાની વાત કરી. હવે આ જ બાબતો આયનીય સંયોજનોમાં કેવા પ્રકારની હોય છે તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. ફરીથી યાદ કરાવું છું, આપણા માટે અગત્યનો છે કાર્બનનો બંધ. કાર્બન સહસંયોજક બંધ બનાવે છે, પણ સહસંયોજક બંધને યોગ્ય રીતે સમજવા માટે કે એમના ગુણધર્મોને યોગ્ય રીતે સમજવા માટે આયનીય સંયોજનોને પણ સમજવા એટલા જ જરૂરી છે. ધોરણ 9માં તમે ભણી ગયા છો કે આયનીય સંયોજનો એ ઇલેક્ટ્રોનની આપલેથી નિર્માણ પામે છે, અને જ્યારે ઇલેક્ટ્રોનની આપલે થતી હોય ત્યારે જે આપે છે એ ધન આયન બને છે, સ્વીકારે છે
એ ઋણાયન બનાવે છે, અને ધન આયન અને ઋણાયન પરસ્પર વિજાતીય આયનો છે, એટલે એમની વચ્ચે આકર્ષણ થાય છે, અને એ આકર્ષણ બળથી એમની વચ્ચે બંધ બને છે, અને એ બંધ આકર્ષણથી બનતો હોવાના કારણે પ્રમાણમાં સહસંયોજક સંયોજનો કરતાં પ્રબળ હોય છે. એટલે આપણી પહેલી વાત જે ગલનબિંદુ ઉત્કલન બિંદુની ત્યાં કરી, તો અહીંયા આપણે એમ કહીશું કે આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે. બીજા નંબરે હાલ કીધું એમ કે એમની વચ્ચેનું આંતર આયનીય શબ્દ એટલા માટે વાપરું છું, આમ તો આણ્વીય બોલો તો પણ ખોટું નથી, પણ આયનીય શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે ત્યાં આયનો બને છે. એક ધન આયન બને છે, બીજો ઋણ આયન બને છે, અને ધન ઋણ વિજાતીય છે, અને વિજાતીય આયનો વચ્ચેનું આકર્ષણ વધારે પ્રબળ હોય છે. એટલે આયનીય શબ્દ વાપર્યો કે તેમની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળ પ્રબળ હોય છે. આ સંયોજનો એમના જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, મતલબ ઘન સ્વરૂપે નથી કરી શકતા. પણ જો એમનું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો, અથવા તો એ પીગાળેલી સ્થિતિમાં હોય તો જ વિદ્યુતના સુવાહક હોય છે. એટલે એક માર્કમાં આવું પૂછી શકાય કે મીઠાનો ટુકડો, તો મીઠાનો ટુકડો વિદ્યુતનું અવાહક છે, પણ એ જ મીઠાના ટુકડાને જો પાણીમાં ઓગાળેલો હોય અને મીઠાનું જલીય દ્રાવણ હોય તો એ વિદ્યુતનું સુવાહક છે. એટલે તમને પરીક્ષામાં માની લો કે એ પ્રકારે પૂછ્યું NaCl અને નીચે કૌંસમાં S લખેલો હોય, સોલિડ એટલે કે ઘન, એ વિદ્યુતનું ખાલી જગ્યા છે, તો ત્યાં તમે લખશો કે એ વિદ્યુતનું અવાહક છે. પણ સેમ તમને NaCl અને નીચે કૌંસમાં AQ, એક્વેરિયસ લખેલું હોય, AQ મતલબ કે જલીય દ્રાવણ, તો તમે ત્યાં લખશો કે એ વિદ્યુતનું સુવાહક છે, વિદ્યુતનું વહન કરે છે. એટલે આવી નાની નાની બાબતો પણ આપણે ધ્યાન ઉપર લેવી જોઈએ. મોટાભાગે ઘન અવસ્થા ધરાવે છે, જેમાં સહસંયોજકમાં ઘન, પ્રવાહી કે વાયુ કીધું એમ આયનીય સંયોજનો ઘન અવસ્થા ધરાવે છે, અને સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે. હવે બંનેને અલગ અલગ તો આપણે જોઈ લીધા, પણ બંનેને સાથે રાખીને જોઈએ તો તરત જ આપણને બંને વચ્ચેની તુલના કે તફાવતનો ખ્યાલ આવશે. આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો. પહેલો મુદ્દો લખી શકાય કે આયનીય સંયોજનોમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે, જ્યારે સહસંયોજક સંયોજનોમાં પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. પણ ગુણધર્મોના સંદર્ભમાં હવે વાત કરીએ તો આયનીય સંયોજનોના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા, અને સહસંયોજક સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. આયનીય સંયોજનોમાં આંતર આયનીય આકર્ષણ બળ પ્રબળ હોય છે, જ્યારે સહસંયોજકમાં આંતર આણ્વીય આકર્ષણ બળો નિર્બળ હોય છે. આયનીય સંયોજનો જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકે છે, જ્યારે સહસંયોજક સંયોજનો એ વિદ્યુતના અવાહકો છે. આયનીય સંયોજનો મોટાભાગે ઘન અવસ્થા ધરાવે છે, જ્યારે સહસંયોજક સંયોજનો એ આપણને ઘન, પ્રવાહી કે વાયુ એમ ત્રણેય અવસ્થાઓમાં મળી આવે છે. આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે, અને સહસંયોજક સંયોજનો પાણીમાં અદ્રાવ્ય છે, પણ કાર્બનિક દ્રાવકોમાં એ દ્રાવ્ય હોય છે. તો આ જે વાત આપણે કરી એ આ પ્રકારના
સંયોજનોની કરી. પણ આપણો મુદ્દો તો કાર્બન છે, અને કાર્બન કેવી રીતે આ બંધ બનાવવાની પ્રક્રિયા કરે છે એને આપણે આ મુદ્દામાં સમજીએ. કાર્બનની ચતુ સંયોજકતા. મિત્રો, કાર્બન સામાન્ય રીતે આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકની અંદર એ 4A સમૂહમાં આવેલું પ્રથમ તત્વ છે, જેનો પરમાણુ ક્રમાંક 6 છે. પરમાણુ ક્રમાંક મતલબ આપણે આગળ 9મા ધોરણમાં પણ ભણી ગયા છીએ કે કોઈ પણ તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા બંને સરખી જ હોય છે. એટલે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે એ તત્વનો પરમાણુ ક્રમાંક કહીએ છીએ. તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2 4. આ પણ 9મા ધોરણમાં ભણી ગયા છો કે પ્રથમ કક્ષાની ક્ષમતા 2 ઇલેક્ટ્રોનને, જેને તમે K કક્ષા કહો છો, તો K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે. બીજી કક્ષા L કક્ષા છે, જેની અંદર 8 ઇલેક્ટ્રોન આવે. પણ અહીંયા કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન ટોટલ છે, એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે, એ પહેલાં ભરાઈ જશે, અને બાકી વધેલા 4 એ બીજી કક્ષા એટલે કે L કક્ષાની અંદર આવશે. એટલે અહીં પણ તમે જોઈ શકો છો કે કાર્બનના પરમાણુનું આ પરમાણુ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ છે, અને આ ન્યુક્લિયસ પછી પ્રથમ કક્ષા, જેમાં 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય, અને પહેલી કક્ષા પહેલાં ભરાય, એટલે એની અંદર આ 2 ઇલેક્ટ્રોન છે, અને બાકી વધેલા 4 ઇલેક્ટ્રોન એ બીજી કક્ષામાં છે. આ બીજી કક્ષાને બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા પણ કહેવાય છે. અને આ બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે હંમેશા કોઈ પણ તત્વની વૃત્તિ એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની હોય છે. નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી મતલબ કે બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા પૂરેપૂરી ભરાયેલી હોવી. એટલે અહીં કાર્બન પાસે 2 ઓપ્શન થઈ શકે. કયા 2 ઓપ્શન? કે માની લો કે પહેલી શક્યતા આપણે વિચારીએ કે ભાઈ એ કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. 4 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. માની લો કહું છું, એવું કરતો નથી, એટલે ફરીથી ધ્યાન આપજો ખાસ આ વાતમાં, કે માની લો કે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે. તો જો 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હવે એની પાસે આ એક જ કક્ષા વધે, જેમાં 2 ઇલેક્ટ્રોન હોય અને 2 પૂરેપૂરા ભરાયેલા હોય, એટલે હિલિયમ વાયુ જેવી રચના પ્રાપ્ત થઈ જાય એની. અથવા તો બીજી શક્યતા, એ 4 ઇલેક્ટ્રોન માની લો કે મેળવી લે. તો 4 ઇલેક્ટ્રોન મેળવી લે તો એની આ જે બીજી કક્ષા છે એમાં ઓલરેડી 4 ઇલેક્ટ્રોન તો છે જ, અને બીજા 4 ઇલેક્ટ્રોન જો એ મેળવી લે તો બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે એની ઇલેક્ટ્રોન રચના બની જાય 2 8, અને 2 8 એટલે તો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. મતલબ કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો હિલિયમ જેવી, અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના એ પ્રાપ્ત કરી શકે. પણ કાર્બન આવું કરી શકતો નથી. ઇલેક્ટ્રોન ગુમાવવા કે ઇલેક્ટ્રોન મેળવવાનું કાર્બન માટે શક્ય નથી. તમે પૂછો કે સાહેબ કેમ શક્ય નથી? તો એના કારણને જોઈએ કે કેમ એ શક્ય નથી. અને જો આવું શક્ય નથી તો એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે શું કરે છે? આ 2 પ્રશ્નનો આપણે જવાબ હવે મેળવવા માગીએ છીએ કે શા માટે કાર્બન
ઇલેક્ટ્રોન ગુમાવતું કે મેળવતું નથી? અને બીજો પ્રશ્ન કે ઇલેક્ટ્રોન ગુમાવતું કે મેળવતું નથી તો કાર્બન નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે શું કરે છે? તો ચાલો સમજીએ. તો દાખલા તરીકે 4 ઇલેક્ટ્રોન મેળવી અને C4- અથવા C-4 ઋણ આયન બનાવી શકે. ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ આયન બને. પણ એની પાસે કેન્દ્રમાં 6 જ પ્રોટોન છે. એ તો ક્યારેય વધવાના ઘટવાના નથી. પ્રોટોન તો નિશ્ચિત થઈ ગયા છે અને જે ન્યુક્લિયસમાં છે. એટલે 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે જો કાર્બન 4 મેળવતો હોય તો 6 તો હતા અને બીજા 4 આવે એટલે ઇલેક્ટ્રોન 10 થઈ જાય. એટલે કેન્દ્રમાં 6 પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 10. એટલે આ 4 વધારાના ઇલેક્ટ્રોનને સમાવવા એના માટે મુશ્કેલ થઈ જાય. કારણ કે પરમાણુ કેન્દ્ર માત્ર અને માત્ર 6 પ્રોટોન ધરાવે છે અને 6 પ્રોટોન ધરાવતું પરમાણુ કેન્દ્ર એ 10 ઇલેક્ટ્રોનને સરળતાથી સમાવી શકે નહીં અને એટલા માટે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતું નથી. ચલો બીજી શક્યતા ઉપર જઈએ કે ધારો કે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવી અને C4+ ધન આયન બનાવે છે. ચલો, પણ ત્યાં એને શું સમસ્યા નડશે કે 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરી અને માત્ર 2 ઇલેક્ટ્રોન જ બાકી રહે એવો કાર્બન બનાવવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડશે. કારણ કે કેન્દ્રમાં ધન વીજભાર 6 છે મિત્રો અને પેલા 4ને ગુમાવવા જાય એટલે રહે એની પાસે ઋણ વીજભાર 2 જ. એટલે એવી પરિસ્થિતિમાં પેલા 4ને ગુમાવવા માટે એને ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે જે એ ક્યારેય પસંદ કરે નહીં. અને આના કારણે આપણે સીધી સાદી ભાષામાં કહીએ તો કે કાર્બન એ ઇલેક્ટ્રોનની આપલે કરી શકતો નથી. અને તમે હવે તો જાણો છો કે ઇલેક્ટ્રોનની આપલે ન થતી હોય એટલે કે આયનીય બંધ બનતો નથી. એટલે કે કાર્બનનો પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયોનિક બંધથી કોઈની સાથે જોડાઈ શકતો નથી. કાર્બન ક્યારેય ઇલેક્ટ્રોનની આપલે કરતો નથી. તો પછી કરે છે શું? તો કાર્બન જે છે એ કાર્બનનો પરમાણુ અન્ય કાર્બનના પરમાણુ અથવા તો કાર્બન ના હોય તો બીજા કોઈ તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આપલે નથી કરતો પણ ભાગીદારી કરે છે અને ભાગીદારી કરી અને અણુનું નિર્માણ કરે છે. અને આપણને ખબર છે કે 2 પરમાણુઓના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી જ્યારે બંધ રચાય છે એવા બંધને સહસંયોજક બંધ કહે છે. અને કાર્બન આવા 4 સહસંયોજક બંધ બનાવે છે. કાર્બન આવા 4 સહસંયોજક બંધ બનાવે છે પોતાની બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એટલે કે કાર્બન ચતુઃસંયોજકતા ધરાવે છે તેમ કહેવાય. તો હવે કાર્બન વિશે મિત્રો તમે એટલું તો જાણતા થઈ ગયા કે કાર્બન ક્યારેય ઇલેક્ટ્રોનની આપલે કરતો નથી. કાર્બન હંમેશા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલે કાર્બન સહસંયોજક બંધ બનાવે છે. અને એ પણ હવે તમારે યાદ રાખવું પડશે કે કાર્બન 4 સહસંયોજક બંધ બનાવે છે.
પણ હજુ પણ વધુ તમને દ્રઢીકરણ થાય મિત્રો, એટલા માટે આપણે પહેલાં સહસંયોજક બંધના એટલે કે ભાગીદારીના કેટલાક ઉદાહરણ લઈશું. એમાં કેવી રીતે બંધનું નિર્માણ થાય છે એને પણ આપણે એનિમેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. અને પછી આપણે પુનઃ કાર્બનની વાતોમાં આગળ વધીશું. આશા રાખું છું કે આજની જે પાયાની વાતો તમને કાર્બન વિશેની કરી એમાં તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો હશે. બીજા ભાગની અંદર ફરીથી મળીશું. ધન્યવાદ.